તને કપડાં સિવાય બીજું કઈ દેખાતું નથી. હવે તમે સુપર પ્રજા થાવ તો કેવી રીતે થાવ? પેલા એ કહ્યું કે આ બિચારા અમે ફેંકી દીધા છે ત્યારે એના દેશમાં કોઈ પહેરશે, સારી વસ્તુ છે. પણ જયારે તમે દેશને પહેરાવા માટે લઈ આવો છો ને, ત્યારે તમારું નાક થોડું કપાય છે, ત્યારે તમારી પ્રતિષ્ઠા થોડી ઘટે છે, ત્યારે તમારી એક વેલ્યુ ઘટે છે. મારા એક ઓળખીતા પ્રોફેસર છે એક યુનિવર્સિટીમાં, અહીં ઉત્તર ગુજરાતના જ છે, શેરથાના. મને કે બાપજી, હું અહીં ગણિત ભણાવવા આવ્યો એટલે મારા ક્લાસમાં જે વિદ્યાર્થીઓ આવે બહુ પ્રસન્ન થાય, તમારું જ્ઞાન બહુ સરસ છે. પણ 8-10 દિવસ થયા પછી મને એ પૂછે, મિસ્ટર પટેલ, હવે તમને જમવાનું બરાબર મળે છે? હવે તમને જમવાનું બરાબર મળે છે? એમના મગજમાં એક જ વાત છે કે ઇન્ડિયામાં બધા ભૂખે મરે છે. ઇન્ડિયામાં કોઈને ખાવાનું મળતું, કારણ કે ટીવી બધું એવું જ બતાવે છે, એ જ પ્રકારનું બતાવે, એક જ પક્ષ બધો બતાવે. હું એમને સમજાવું કે અમારા ઘરમાં તો 25 મણ અનાજ પડ્યું હોય, 25 ડબ્બા તેલના પડ્યા હોય, 2 ગુણ ચોખાની પડી હોય, 1 ગુણ ખાંડની પડી હોય, અને 50 તોલા સોનું પડ્યું હોય. એમના મગજમાં જ વાત ના ઉદા, ગપ્પા મારે છે. આ જરૂર ગપ્પા મારે છે. તમારે એક છાપ ભૂંસવાની છે, અને છાપ તમે ક્યારે ભૂંસી શકો કે તમારા જ્ઞાનને સતત વિજ્ઞાનનું રૂપ મળતું રહે ત્યારે ભૂંસી શકો. જો તમે તમારા જ્ઞાનને વિજ્ઞાનનું રૂપ ના આપી શકો, અને જે જ્ઞાન છે એને એમ રહેવા દો, તો એ તો મરી જવાનું, એ તો આઉટડેટ થઈ જવાનું, પછી તમારા ઉપયોગમાં નહીં રહે. એટલે પરમેશ્વર છે નહીં, પરમેશ્વરે માણસને સતત એક જિજ્ઞાસા વૃત્તિ આપી, અને જિજ્ઞાસા વૃત્તિને કદી મારવી ના જોઈએ. આ છોકરાઓને, બાળકોને તમે જોજો, સતત પ્રશ્નો પૂછ્યા કરશે, સતત. અમેરિકામાં એક ભાઈના ત્યાં ઉતરેલો, બહુ સારું કુટુંબ. પછી પેલી બેન છે, ઘરની બેન છે, મને કે મહારાજ, અમારી છોકરી છે ને જીવ ખાઈ જાય છે, આખો દિવસ પ્રશ્નો જ પૂછપૂછ કરે છે. ડોક્ટરોને બતાવ્યું તો ડોક્ટરે કહ્યું કે એનું માઇન્ડ છે ને એવું ઓવર એક્ટિવ છે, માઇન્ડમાં ઓવર એક્ટિવ છે. આપણામાં ઘણા હોય છે, કેટલાક જીભના ઓવર એક્ટિવ હોય, કેટલાક પેટના ઓવર એક્ટિવ હોય. અર્થ સમજાય છે ને બધું? તો મને કે આ ઓવર એક્ટિવ છે. એમાંય ડોક્ટરોએ કહ્યું છે કે જે દિવસે ગળ્યું ખાશે, ખાંડ ખાશે ને, તે દિવસે બહુ જ પ્રશ્નો પૂછશે. મેં કહ્યું ત્યારે એ તો અમારા પૂર્વજોએ વર્ષો પહેલા શોધી કાઢ્યું હતું, એટલે અમે બ્રાહ્મણો હંમેશા એટલા માટે લાડવા ખાઈએ છીએ. જ્યાં તમારા અંદર ગળપણ ગયું નહીં, જાણે પ્રશ્નો ઉભા થયા, એટલા માટે અમે લાડવા ખાયા છીએ. એક આપણી માન્યતાને આમ સમર્થન મળી જાય. એટલે મને કે જો આ કઈ પૂછે કાઢી મૂકજો, 4-5 વર્ષની છોકરી, અને એને પણ આમ કરજો, બાપજીના રૂમમાં નહીં જવાનું, ખબરદાર જો ગઈ તો લડ્યા. પેલા ભાઈ તો એમની મોટેલે ગયા, બેન રસોડામાં ગયા, હું મારા રૂમમાં ગયો. કઈક લખવા વાંચવાની તૈયારી, આ ટોપી ઉતારી નીચે મૂકી, કઈ લખવા વાંચવાની તૈયારી કરવા માંડ્યો. પેલી છોકરી છે ને આવો મોટો બંગલો આખો પાછળનો રાઉન્ડ લગાવી અને ધીરે ધીરે પાછળ આવીને પેલી કાચની બારીને ત્યાં પકડીને ઊંચી થઈ. મેં કીધું આવી આ તો. એની મમ્મીની બીકના કારણે આમ ફરીને આવી. મારા મનમાં નક્કી કર્યું કે એવા ડોળા કાઢું ને જતી રહે હમણાં જ. પણ હું ડોળા કાઢું ને એના પહેલા એને દાંત કાઢ્યા, અને એને દાંત કાઢ્યા. 5 વર્ષની છોકરી નિર્દોષ હાસ્ય હશે, એટલે મારા ડોળા ના નીકળ્યા, મારા દાંત નીકળ્યા. હું એ હસવા માંડ્યો, અને એને ખાતરી થઈ ગઈ કે હવે કઈ વાંધો આવશે. હવે એને ખાતરી થઈ ગઈ. એટલે એને મને પહેલો પ્રશ્ન પૂછ્યો, પહેલો પ્રશ્ન પૂછ્યો મને કે તમારા હેર ક્યાં ગયા? માથું મુડાયેલું હોય ને, હું વિચારમાં પડી ગયો, મારા હેર ક્યાં ગયા? એનો બાપ નથી પૂછતો, એની માં નથી પૂછતી. આટલા વર્ષથી હું સાધુ થઈને ફરું છું. આ તો મને સન એલર્જી છે એટલે ટોપી પહેરું છું, પહેલા નતો પહેરતો. પણ કોઈએ મને ના પૂછ્યું કે મહારાજ આ વાળ કેમ કાઢી નાખો છો? કારણ કે જિજ્ઞાસા જ મરી ગઈ છે. હોય તો મહારાજ એમ કે આમ જટાજૂટ રાખો તો એવા હવા, લટકતા રાખો તો એવા હવા, બિલકુલ કાઢી નાખો તો એવા હવા. કોઈને પ્રશ્ન જ નથી, જાણે જિજ્ઞાસા જ મરી ગઈ. મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અમે સંન્યાસીઓ જે થઈ, હવે એને તો બરાબર. હવે હું સમજો આટલી વાત પતી ગઈ છે, ચાલો હવે શાંતિ થઈ છે. એટલે તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો, તમે ઓરેન્જ કલરના કપડા કેમ પહેરો છો?
તમે કોઈ સાધુને આજ સુધી પ્રશ્ન પૂછ્યો કે આ ભગવો કલર કેમ પહેરો છે? તમારે ત્યાં આવીને રે ઉતરે બધું કરે, પણ એટલું તો પૂછો કે લાલ નહીં, પીળો નહીં, કાળો નહીં, ધોળો નહીં, વાદળી નહીં, આ ભગવો કલર કેમ પહેરો છે? કાં તો તમે પૂર્ણ હોવા જોઈએ, ના અમને બધી ખબર છે, અને કાં તો તમે જડ હોવા જોઈએ. જ્ઞાનની જગ્યાએ જડતાનું મોટું બિંદુ, કંઈ પૂછવું જ નહીં, કંઈ જાણવું જ નહીં, બસ. અને જ્ઞાન મરી જતું હોય છે. હું એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ભાઈ આ ભગવો કલર કેમ પહેરીએ છીએ? એટલામાં તો એની માં હાથમાં વેલણ લઈ જે છૂટીને મને કે જો હું કહેતી હતી ને અહીંથી ના આવી તો અહીંથી આવી. મેં કહ્યું તું તને ખબર નથી, આ છોકરીના પ્રશ્નોથી મને જેટલો આનંદ આવે છે ને એટલી તમારી જડતાથી આનંદ નથી આવતો. ગમ બેઠા છે, હરી હરી મહારાજ કંઈક થવા દો. હું કહું તું પૂછે તો થવા દઉં ને, તું કંઈક પૂછે તો થવા દઉં ને. તો કે ના, પૂછવા જેવું તો કઈ નથી, પણ થવા દો, કંઈક જે તમને ઠીક લાગે એ થવા દો. હવે આ ભેંસ આગળ ભાગવત જ કરવાનું છે, કઈ બીજી કઈ કરવાનું છે? થવા દો. હું પેલા નવો નવો સાધુ થયેલો અને ફરું બધા ગામડે ગામડે. એક ગામમાં ઉતરેલો તો એક 60-65 વર્ષના પટેલ આખો દિવસ કઈ કામ ના કરે, મને જ્યાં ઉતારો આપેલો એના બહાર પડાળીમાં બેસી રહે, અને જરાક હું બારણું ખોલું તરત અંદર આવી જાય રૂમમાં. અને પછી મને કે મહારાજ સત્સંગ થવા દો. મેં કહ્યું સત્સંગ તો સાંજે રાત્રે આપણે કરીએ છીએ ને. મને કે એ તો ઠીક બધા હોય ત્યારે, પણ આ તો આપણે એકલા સત્સંગ કરીએ, થવા દો. અને હું એ બોલો નવો ને એટલે મને પણ થોડુંક આમ જુસ્સો હોય ને, એટલે હું વળી કંઈક જે આવડે એવી વાતો કંઈક શરૂ કરું. હું જેવી વાતો શરૂ કરું ને એ ઊંઘવાનું શરૂ કરું. અને હું જોઉં કે એને જોકા આવે છે, પણ એ હોશિયાર એવો ને કે જોકું પકડાઈ ના જાય. એટલે જયારે મોટું જોકું આવે ને એટલે તરત જ હા હરી હરી મહારાજ બહુ રાહ પડે છે, થવા દો, એમ થવા દો. આ તો હું તો ત્રાસી ગયો આનાથી. આ તો તરત જ બારણું અંદર આવી જાય. પછી તો એક વાર એમને જોકું આવ્યું અને એમણે કહ્યું થવા દો મહારાજ. એટલે મેં કહ્યું થવા દઉં ખરો, પણ હું વિષય ભૂલી ગયો, પ્રસંગ ભૂલી ગયો. શું પ્રસંગ ચાલતો હતો? કે કેમ પેલો ભગવાનનો હતો, પેલી ભગવાનની વાત હતી ને. મેં કહ્યું તમે જોકા ખાઓ છો, તમે ઊંઘ્યા કરો છો, અને મને બસ થવા દો થવા દો થવા દો. કથા સુણી સુણી ફૂટ્યા ખાન, તોય અખાના આવ્યું બ્રહ્મ જ્ઞાન. આ 5 વર્ષની છોકરી જે પૂછે છે એમાં મને રસ પડે છે. અને એ બધા 25 માણસો બેઠા હોય, કોઈ પૂછો ને, કંઈક પૂછો ને. એક ગામમાં કથા કરું એટલે પછી બધા ઘણા લોકો ભેગા થાય. મેં કહ્યું તમને કંઈક પ્રશ્ન થતો હોય, કંઈ શંકા થતી હોય, કોઈ વાત રહી જતી હોય તો પ્રશ્ન પૂછવો. મને કે મહારાજ ચોખ્ખું ચટ કરી નાખો છે, એમ કે કંઈ પૂછવા જેવું રહેતું જ નથી. માથા જ કૂટો ને હવે આમને આગળ શું બીજું ચોખ્ખું ચટ કરી નાખો છે, એમ કે બિલકુલ કંઈ પૂછવા જેવું રહેતું જ નથી. પૂછવાનું કોને આવડે? જેની પાસે જિજ્ઞાસા હોય, જેની પાસે પોતાનું વ્યક્તિગત ચિંતન હોય. બાકી તો બધાને ચોખ્ખું ચટ જ છે. અને હું કથા કરું તોય ચોખ્ખું ચટ, ડોંગરે મહારાજની કથા સાંભળવા જાય તોય ચોખ્ખું ચટ, અને ડોંગરે મહારાજની કથામાંથી ઉઠીને રજનીશજીના પ્રવચનમાં જાય તોય ચોખ્ખું ચટ. હા, શું કઈ વાણી! એમને એમનો ભેદ જ કઈ સમજાતો નથી. ભાઈ આ શું કહેવા માંગે છે, આ શું કહેવા માંગે, કારણ કે બધું ચોખ્ખું ચટ જ છે, બસ બીજી વાત જ. બધું ચોખ્ખું ચટ છે. એટલે પરમેશ્વરે માણસને મસ્તિષ્ક આપ્યું, એમાં જિજ્ઞાસા મૂકી, અને જિજ્ઞાસા સતત તમને કોદાળીના માફક ખોદ કર્યા કરે. અને જિજ્ઞાસાના કારણે માણસનો બૌદ્ધિક વિકાસ થયો. પછી માણસની સાથે એક બીજી વસ્તુ મૂકી દીધી, એનું નામ છે જીજીવિષા. આ શબ્દને યાદ રાખજો. વિજિગીષા અને જીજીવિષા. એક જીજીવિષા ભારતની પ્રજામાં, દુનિયાભરની પ્રજામાં પ્રાણી માત્રમાં જીજીવિષા છે. વિજિગીષા નથી. ભારતની પ્રજામાં વિજિગીષા નથી. અઘરો શબ્દ છે એટલે થોડી વ્યાખ્યા કરવી પડશે. જીજીવિષા એટલે જીવતા રહેવાની ઈચ્છા. હું જીવતો રહું, મારો વંશ ચાલે, મારું નામ ચાલે, એ જીજીવિષા. વિજિગીષા એટલે શું? હું વિજયી બનીને જીવું. હું વિજયી બનીને જીવું. જીવું તો ખરો, પણ વિજયી બનીને જીવું. ઉપરના લેવલ ઉપર જીવું, એક નીચેના લેવલ ઉપર નહીં, ઉપરના લેવલ. એ વિજિગીષા છે. પ્રજા વિજિગીષુ નથી, જીજીવિષુ છે.
વિજિગીષુ કેમ નથી? અમે પાછું લોકોના મગજમાં વાત ફાંસીને બેસાડી દીધી. અરે રાજા થઈને શું કરશો? તમે કેટલી વાર ઇન્દ્ર થયા, કેટલી વાર મચ્છર થયા, કેટલી વાર કઠિયારો થયા. અમે તો વળી એથી આગળ વાત કરીએ, કથા કરતા હોઈએ એટલે લોકોને કહીએ, તમારા આંગણે તમારા બારણા આગળ પેલો જે ડાઘિયો કૂતરો બેસે છે ને, જાણો છો એ કોણ છે? એ તો તમારો દાદો છે. અને લોકો પણ એવા બધા આમ માથું હલાવતા હોય, હા મારા. એક કે ઉભો થઈને નથી કહેતો ના એ મારો નહીં મહારાજ તમારો દાદો છે. એક કે નથી કહેતો કે હા ભાઈ. અમે શું કહીએ એમને? અરે એ તમારા છોકરાના છોકરામાં એનો જીવ રહી ગયો છે એટલે અંદર બેઠો બેઠો છોકરાને જોયા જ કરતો હોય. જોજો, તમે ધ્યાનથી જોજો. એની નજર તમારા છોકરાના છોકરાઓ પર રહી ગઈ છે કારણ કે જીવ એમાં રહી ગયો છે. હા મહારાજ, સત વચન, સત વચન. તો હવે તમે ઇન્દ્ર થશો તો એ શું, ચક્રવર્તી રાજા થશો તો એ શું? અને રાજેશ તપેશ્વરીથી રાજેશ્વરી અને રાજેશ્વરીથી નરકેશ્વરી. એટલે રાજા થવામાં કઈ સુખ નથી. સુખ તો સાધુપણામાં છે. પરિવ્રજ્યા લઈ લો, આત્માનો ઉદ્ધાર કરી લો, આત્માનું કલ્યાણ કરી લો, બસ. વિજિગીષુ પણ ખલાસ. એ વિજિગીષા છે ને, મરી ગઈ. હા, જીજીવિષા બધામાં આવી. એટલે વિજિગીષા પણ ખતમ થઈ ગયું. અમે એમ નથી શીખવાડતા કે તમે સિકંદર બનો, તમારામાંથી કોઈ નેપોલિયન બને, તમારામાંથી કોઈ વાસ્કોડી ગામા બને, કોઈ કોલંબસ બને. દરિયામાં મરવું પડે તો દરિયામાં મરો, વિમાનમાં મરવું પડે તો વિમાનમાં મરો, પણ તમારા રાષ્ટ્ર માટે, તમારા દેશ માટે કોઈ ઇતિહાસની કડી જોડીને મળો. તમારું રાષ્ટ્ર તમારું ગૌરવ લે એવી એકાદ કડી જોડતા જાઓ ને એવી વાતો નહીં કરવા. હવે એ તો બધી જોડેલી જ છે. એ બધી જોડીને શું કરવી છે? બસ. વિજિગીષા ખતમ, પ્રજા મરી જતી હોય છે. હા, જીજીવિષા ખરી. અને જીજીવિષાનો અર્થ થયો હું જીવું, અને જીવવાનો અર્થ હું અમર બનું. હું અમર બનું. એટલે ઘણા લોકો આજે પણ કહેતા હોય મહારાજ ગોપીચંદ અમર છે. હો, એમ કે ગોપીચંદ, ભરતરી અને એક ત્રીજા છે ને અશ્વત્થામા. મેં હું ઘણી વાર પૂછું તમારે અમર થવું છે કે ના રે ના મહારાજ, આપણે તો શું અમર થઈએ. પણ માણસના અંદર એક અમરત્વની એક ઝંખના પેદા કરી, અને એ અમરત્વની ઝંખના પૂરી કરવા માટે અમે એક તત્વ બતાવી દીધું. આત્મા અમર છે, શરીર ક્ષણભંગુર છે, શરીર નાશવાન છે, ભોગો નાશવાન છે, સુખ ક્ષણભંગુર છે. અરે આ બધું છે એ જ બરાબર છે. શરીર ક્ષણભંગુર છે એ જ બરાબર છે. અને અમે તો કઈ શરીરનું ચિત્રામણ કરી, આ શરીર તો જીવતું નરક. નાકમાં લીંટ નીકળે, આંખમાં પિયા નીકળે, કાનમાં મેલ, મોઢામાં ગળફા નીકળે, મળમૂત્ર અને પરુ પાછથી ભરેલું. ઓહો, આ શરીરમાં તો રહી જ ન શકાય. લોકોને એવી ઘૃણા ઉભી કરાવવામાં આવે કે આ શરીર એ જ જાણે નર્ક છે. પણ આ નકારાત્મક જીવન છે, યાદ રાખજો. આમાં વિજિગીષા નથી, આમાં જીજીવિષા છે. આ નકારાત્મક જીવન છે. હું તમને એમ પૂછું છું, તમારા નાકમાં લીંટ ના નીકળે તો શું ડીઝલ નીકળે? તમારે ડીઝલ કાઢવું છે? કોઈ ડોક્ટરને પૂછો કે લીંટ મૂકનારાએ કેટલી તમારા ઉપર કૃપા કરી છે. એ તો તમારું ગ્રીસિંગ કરે છે. જો તમારી જીભ સુકાઈ જાય, જો તમારું ગળું સુકાઈ જાય, જો તમારી આંખો સુકાઈ જાય તો તમારી દશા શું થાય? અરે રે મહારાજ, મગમગ તો દૂધપાક ખાય છે ને, મગમગ તો પણ 4 કલાકમાં તો દુર્ગંધ મારતી વિષ્ટા થઈ જાય છે. સારું ત્યારે 6 મહિના સુધી દૂધપાક એમને પડ્યો રહેતો. તમે દૂધપાક ખાધો હોય ને એમાં જરાય ના બગડે, ફ્રીજમાં મૂકેલા દૂધપાક જેવો તમારા પકવાશયમાં રહે તો તમે સુખી થાવ ખરા? અરે જે એનું રૂપાંતર થાય છે એ જ મંગળ છે, એ જ કલ્યાણકારી છે. જેને પચતું નથી એને જઈને પૂછ્યા વખત તમારી શું દશા છે. પણ જીવનને એવું નકારાત્મક બનાવવામાં આવ્યું, એવું નકારાત્મક બનાવવામાં આવ્યું કે ઘૃણા 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 ઘૃણા, અને ઘૃણામાંનું પરિણામ આવ્યું વિજિગીષા ખતમ. પ્રજાનું ઐતિહાસિક રૂપ સમાપ્ત. બસ, વિજિગીષા ખતમ. ત્યારે અમર છે આત્મા. મરતો નથી, આવતો નથી, જતો નથી, ખાતો નથી, પીતો નથી, ઊંઘતો નથી. આવી વાતો સાંભળી સાંભળીને લોકો આનંદમાં આવી જાય. બસ, હા બરાબર છે. એના પરિણામ સ્વરૂપે શું આવ્યું
કે માણસના અંદરની જે અમરત્વની જે ઝંખના છે ને, એ ઝંખનાને એક બીજો ફાંટો મળ્યો. તમારે શરીરની રીતે અમર થવું હોય તો તમે શું કરો? આત્મા તો અમર છે જ. હવે જે અમર છે એને અમર બનાવવાની જરૂર શું છે? અને તમે પુરુષાર્થ નહીં કરો તો એ કઈ મરવાનો છે? હવે એની માથાકૂટ મૂકો ને પછી. જો એ તમારો મારેલો મરતો ન હોય તો એ તો અમર છે જ. હવે એમાં શું કરવાનું જ શું છે? પણ તમારું શરીર છે એટલે તમે ફોટો પડાવો, તમારો ફોટો પડાવો. તમારી ઈચ્છા થાય કે મારો ફોટો કોઈ જગ્યાએ રહે. તમારી ઈચ્છા થાય કે મારા ફોટાને લોકો જુએ, મારા પુતળાને લોકો જુએ. ફરી તમારી ઈચ્છા થાય મારા પુતળાને મારા સ્વજનો જુએ. અંબાજીની ધર્મશાળામાં જઈને ઉતરજો, કેટલી વાર ઉતર્યા હશો, પણ કદી આમ ઊંચું નહીં જોયું હોય કે આના ઉપર કોની તકતી છે, જોઈશ. પણ જો તમારા સગાવાલાની હોય ને તો જુઓ કે આ અમારા કાકાની છે, અમારા ફલાણા. લોકોને એમાં રસ નથી, પણ છતાંય માણસને સાપેક્ષ અમરતામાં પણ રસ છે. હવે સાપેક્ષ અમરતાનો જે રસ છે એ રસમાં આખા શરીરમાં એવું કયું તત્વ છે જેને તમે લાંબો ટાઈમ સુધી રાખી શકો અને જે લોકોને પ્રેરણા આપી શકે? એવા તત્વનું નામ છે બુદ્ધિ. એવા તત્વનું નામ છે બુદ્ધિ. તમે એકનો હાથ બદલી શકો, કિડની બદલી શકો, કદાચ હાર્ટ બદલી શકો, પણ હજુ સુધી મગજ બદલી શકાતું. આગળ શું થશે એ કઈ નથી શકાતું, પણ હજુ સુધી મગજ નથી બદલી શકાતું. ને તો આઈન્સ્ટાઈનનું મગજ પૈસાદાર માણસો કાઢીને પોતાના છોકરાનામાં જ લગાવી દે કે આ ડબ્બો નોબેલ પ્રાઇઝ વિજેતા થઈ જાય. જે 4 વર્ષથી SSC માં ફેલ થાય છે, લાવો એનું મગજને આમાં, અરે ખૂન કરાવી નાખે. એવું ખબર પડે કે આનામાં કંઈક છે, એનું હત્યા કરાવીને એનું મગજ કઢાવી દે. પણ એ મગજ છે ને એ જ એનું નામ જ માણસ છે, એનું નામ જ એનું વ્યક્તિત્વ છે. આ હાથમાં નથી, પગમાં નથી, પેટમાં નથી, એ તો બધું જાનવર જેવું જ છે. જીભમાં નથી, બાકી તો આખું જાનવરનું જ રૂપ છે. પણ જે મસ્તિષ્ક છે ને એમાં જ માણસનું સ્પેશિયલ વ્યક્તિત્વ છે. અને એ સ્પેશિયલ વ્યક્તિત્વને અમર કરવું તો કેવી રીતે કરવું? એટલે મસ્તિષ્કમાંથી નીકળેલું જે જ્ઞાન, એ જ્ઞાનને પહેલા વર્ષો સુધી પદ્યબદ્ધ બનાવીને લોકો યાદ રાખતા રહ્યા. એને શ્રુતિ કહેવાય. એનું નામ થયું શ્રુતિ. સૂત્રો બનાવે, શ્રુતિ બનાવે અને બધી યાદ રાખી લે. આપણા ઋષિઓ છે ને એમણે શ્રુતિની રચના કરી. પછી લિપિની શોધ થઈ, અને જે લિપિની શોધ થઈ એમાં આ શ્રુતિઓને, આ મસ્તિષ્કના જ્ઞાનને લિપિબદ્ધ કરવામાં આવ્યું. નરસિંહ મહેતા ભલે મરી ગયા, પણ નરસિંહ મહેતાનું જે ઉપરનું ક્રીમ મસ્તિષ્ક છે ને એ આજે પણ એના પુસ્તકોમાં ધબકતું છે. એટલે નરસિંહ અમર છે. એટલે નરસિંહ અમર છે. એ નરસિંહની વાણી, કબીરની વાણી, તુલસીની વાણી, મીરાની વાણી, જો આ લિપિ શોધ ન થઈ હોત, જો આ મસ્તિષ્કને બચાવી લેવાની પ્રવૃત્તિ ના થઈ હોત, તો તમારી પાસે કોઈ વારસો ન હોત. તો તમારી પાસે ન ચાણક્યનો વારસો હોત, ન વશિષ્ઠનો હોત, ન કણાદનો હોત, ન કપિલનો હોત. આપણે વારસા વિનાની પ્રજા. એ જે લિપિબદ્ધ થયેલું છે એનું નામ ગ્રંથ થયું. ગાંઠો લગાવે ને સંસ્કૃતમાં, ગ્રંથનો અર્થ થાય છે ગાંઠમાળ. એ ગાંઠો, પહેલા પુસ્તક જે હતા ને પાના રૂપ હતા, તેને ગાંઠ લગાવવામાં આવતી, એટલે એનું નામ પડ્યું ગ્રંથ. અને એ ગ્રંથ છે એને જયારે આપણે ભેગા કરીએ ત્યારે એને ગ્રંથાલય અથવા પુસ્તકાલય કહેવાય. મહારાજા સયાજીરાવના સમયમાં, અંગ્રેજોના આવ્યા પછી બીજા રજવાડાઓમાં પણ ઘણી જગ્યાએ પ્રજાના ઘડતરની પ્રવૃત્તિ શરૂ થઈ. એના પહેલા પણ હતી, પણ બહુ સીમિત હતી, બહુ મર્યાદામાં હતી, થોડા માણસો માટે હતી, થોડાક માણસો માટે. પણ આ રજવાડા અને આ અંગ્રેજોના આવ્યા પછી પશ્ચિમના સંપર્કના કારણે આપણા ત્યાં પણ લાઇબ્રેરીઓ થવા માંડી. પહેલા તો એક ગ્રંથ છે ને એ એક જ હોય, એને બાળી નાખો એટલે ગ્રંથ ખતમ. નાલંદામાં કેટલા ગ્રંથ બળી ગયા, તક્ષશિલામાં કેટલા ગ્રંથ બળી ગયા, વલ્લભીમાં કેટલા ગ્રંથ બળી ગયા, કારણ કે એની બીજી આવૃત્તિ જ નથી, પ્રેસ નતા, કોપીઓ નથી. જૈનોએ કેટલા ગ્રંથો 12મી શતાબ્દીમાં કેટલા ગ્રંથો લૈયા રાખીને નકલો કરાવી કે આવી એક ગ્રંથ બળી જાય તો બીજો બચી જાય. લૈયા રાખી
અને કેટલાય ગ્રંથોની કેટલી નકલો, પણ એ નકલો થાય તો કેટલી થાય? 25, 50, 100 એના પટારામાં મૂકી દીધા. અને પટારાને તાળું મારીને ઉપર હત્યાઓ લખી દીધી. આ પટારો કોઈ ખોલશે તો એને આવી હત્યા લાગશે. આ ગ્રંથ સાચવીને ગ્રંથ મારી નાખ્યા. ગ્રંથ સાચવીને પણ ગ્રંથોને મારી નાખ્યા. એક જેકોબી આવ્યો અહીંયા, અમારે ક્વીન્સ કોલેજનો એક પ્રિન્સિપાલ હતો, એબી કીથ અને જેકોબી, જર્મન હતા. એમણે જેસલમેર ને બાડમેરના જૈનોના ઉપાશ્રયમાં ભોંયરામાં દાટેલા જે પટારા, એ પટારાના ઉપર રોજ આરતી થાય, દીવો ધૂપ થાય, પણ એ ગ્રંથને વાંચો ને તો ના, એ તો સાચવવા રાખેલા છે. હવે એમને ખબર નથી કે આ ગ્રંથ તો ઉધઈ ખાઈ રહી છે અંદર. એને બ્રાહ્મણની જનોઈ પહેરી, બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યો અને કેટલા પ્રયત્ન એમાંથી કેટલા ગ્રંથો કઢાવ્યા અને ગ્રંથોમાંથી સંપાદન કરી કરીને કેટલાક છાપ્યા. તમને ખ્યાલ હોય કે ન હોય, જેકોબીએ જૈન ધર્મના કેટલાય પુસ્તકોનો ઉદ્ધાર કર્યો. પણ આપણા લોકોએ એ કામ ના કર્યું. કેમ ના કર્યું? કેમ? આપણે ગાયની પૂજા કરીએ, કોઈ ચોપડી પડી હોય તો ચોપડીની પૂજા કરીએ, કોઈ મહારાજ મળે તો મહારાજને પગે લાગીએ, બસ પગે લાગ્યા એટલે વાત પૂરી થઈ ગઈ. એનું અનુશીલન કરો ને, એમાં ડૂબકી મારો ને, એમાં ઊંડા ઉતરો ને, કે ના, એ આપણું કામ નહીં. આપણે ભલા અને આપણો ચોપડો ભલો. વિદ્યા આવી 4, વિદ્યા આવી 2, વિદ્યા આવી 5. આમ વિદ્યા ના આવે. વિદ્યા તો ગ્રંથ ભણવાથી આવે. આમ વિદ્યા ના આવે. આમ તો બહુ તો પૈસો આવે. એક શેઠના ત્યાં ઉતરેલો ને, આ બાજુ એમનું ને આ બાજુ હું ને, વચ્ચે થોડુંક આમ જગ્યા હતી. તે જોયું કે રાતના 1 વાગ્યા સુધી લાઈટ બળ્યા કરે. આ કેમ લાઈટ બળતી હશે? ઉઠીને આમ જોયું બારણાના તીડામાંથી બધા. અને આ તો કેવી દુઃખના, તો કઈ શું દુઃખની તો વાતો કરીએ. એક જમાનો હતો જયારે તમારે એક જ ચોપડો રાખવો પડતો. હવે 3-3, 4-4 પ્રકારના ચોપડા રાખવા પડે છે. હવે પહેલા એક જ સિલક મેળવવી પડતી ને એકનું જ બેલેન્સ કરવું પડતું. હવે અત્યારે તો પોતાના માટે જુદો, ભાગીદારને બતાવવાનો જુદો, ઇન્કમ ટેક્સને બતાવવાનો જુદો. હવે કેટલું દુઃખ છે. 1 વાગે એને ઊંઘ નથી. ઓહો, એના ઘરમાં મજૂરી કરનારો 8 વાગે ગસગસાટ ઊંઘે છે. આ નથી ટાઈમસર ખાતો, નથી ટાઈમસર ઊંઘતો. હવે ના ઊંઘે તોય વાંધો નહીં, ના ખાય તોય વાંધો નહીં. આટલી બધી ઉપાધિઓ કરીને જે પૈસા ભેગા કર્યા છે, એ કોઈ આવા પુસ્તકાલયમાં, કોઈ સારા કામમાં વાપરે તોય સારું. ના, એ વાત નહીં કરવાની. એ તો વિદ્યા આવી 2 ને વિદ્યા આવી 4, વિદ્યા આવી 6 ને વિદ્યા આવી 8. એટલે પેલાને લખવું પડ્યું, મૂર્ખો રડી રડીને કમાણો રે માથે મૂકશે મોટો પણ. એ વિદ્યામાં ચોપડા ખોળામાં. એક દિવસ એક શેઠે મને કહ્યું, મને કે મહારાજ 2 એટેક આવી ગયા છે. મેં કહ્યું કોઈ વાંધો નહીં, હવે એક જ બાકી છે. હવે એક જ બાકી છે, ચિંતા ના કરો. ત્યારે માણસના મસ્તિષ્કને સુરક્ષિત રાખવા માટે આ પુસ્તકો બનાવે. જે મેધાવી પુરુષો, જે ઓજસ્વી તેજસ્વી પુરુષો, જે ઋષિઓ, મુનિઓ, મહાપુરુષો, વૈજ્ઞાનિકો, ગણિતજ્ઞો, જુદી જુદી ફેકલ્ટીના બધા મહાપુરુષો, એમના મસ્તિષ્કને આ ગ્રંથમાં ઉતારી લીધો. એ ગ્રંથો એક લાઇબ્રેરીમાં ભરી દીધા. બસ, હવે એ પુરુષો મર્યા નથી. આવો, જો તમારી જિજ્ઞાસા જાગૃત હોય, આવો વાંચો. અને ભર્તુહરીએ લખ્યું, યસ્યાસ્તિ સદગ્રંથ વિમર્શ ભાગ્યમ કિમ તસ્ય શુષ્કૈ ચપલા વિનોદૈ. ભર્તુહરીને વાંચજો. જેના નસીબમાં સદગ્રંથોનું વિમર્શન કરવાનું લખ્યું હોય, યસ્યાસ્તિ સદગ્રંથ વિમર્શ ભાગ્યમ કિમ તસ્ય શુષ્કૈ ચપલા વિનોદૈ. પછી એને સાંસારિક જે વિનોદ છે, વિનોદમાં એને કોઈ રસ નથી એને. એટલા માટે આ જ્ઞાનની પરબ છે. આજથી 75 વર્ષ પહેલા છપી પારેખ પુસ્તકાલય એટલે છગનલાલ. આ મહેસાણા, હવે તમે મહેસાણા કહો છો, એનો બગડેલો શબ્દ છે. સાચો શબ્દ મહેસાણા છે. મહેસાજી ઠાકોરનું વસાવેલું છે. આ બધા આખો ઉત્તર ગુજરાતના પરગણા છે ને, એ મૂળમાં ઠાકોરો, પાલવી ઠાકોરોની આ ભૂમિ છે. એટલા માટે ણા પાછળ આવે. મહેસાજી ઠાકોરે આ ગામ વસાવેલું. ઠાકોરને એટલી રાજવહીવટ કરવાની કુશળતા ના આવડી
એટલે પછી રાજાઓ બદલાતા ગયા, પ્રજા આવતી ગઈ, બદલાતા ગયા, અને એ પ્રજા ગરીબ થતી ગઈ. પુરુષાર્થી નહીં, મહેનતું નહીં, એટલે ગરીબ થતી 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 મજૂર વર્ગમાં ચાલી ગઈ. પછી લોકોએ એનું રૂપ સુધાર્યું, એટલે મહેસાણા એનું નામ બનાવ્યું. પણ કોઈ ટાઈમે તો આ તો નાનું સરખું ગામ હતું, જંકશન હતું માત્ર. અને પછી આને જિલ્લો બનાવવામાં આવ્યો, એનો વિકાસ થયો. સદભાગ્યે સયાજીરાવ ગાયકવાડ મળ્યા. ગાયકવાડ સરકારની એ જમાનામાં ખાસ પ્રવૃત્તિ કે દરેક ગામમાં લાઇબ્રેરી હોવી જોઈએ. મારે મારી પ્રજાનું ઘડતર કરવું છે, અને પ્રજાનું ઘડતર આ પુસ્તકો કરશે. આ પુસ્તકો નથી, તમારી આલમારીની અંદર મહાપુરુષો બેઠા છે. એ પુસ્તકો નથી બેઠા, મહાપુરુષો બેઠા છે. તમારી રુચિ કેળવાય, તમારું ચિંતન વધે, તમારી જિજ્ઞાસા વધે. એક મહાપુરુષોને લઈને બેસો. અડધી રાત ક્યાં નીકળી ગઈ તમને ખબર નહીં. અને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષમાં તમારું આખું મસ્તિષ્કનું રૂપ બદલાઈ જશે. તમારી વાત કરવાની, ચર્ચા કરવાની, બોલવાની આખી પદ્ધતિ બદલાઈ જશે. લોકો કહેશે કોઈ જ્ઞાની પુરુષ છે, કારણ કે એને મહાપુરુષોનો સંગ કર્યો છે. તો સજ્જનો, મહેસાણા જેવું એક જિલ્લાનું કેન્દ્ર, એની અંદર આ 75 વર્ષ જૂનું એક પુસ્તકાલય, આ 75 વર્ષના ગાળામાં એને કેટલાય ચડાવ ઉતાર જોયા હશે. ચડાવ ઉતાર વિનાનું તો જીવન હોય જ. ચડતી પડતીની દશા એને જોઈ હશે. પણ આજે એને કાર્યકર્તાઓ મળ્યા છે, એને વહીવટ કરનારાઓ મળ્યા છે, એક ધગશવાળા માણસો મળ્યા છે. અને એમણે આયોજન કર્યું કે માત્ર 2,500 રૂપિયા આપે, એની સ્મૃતિમાં આપણે અહીંયા ચિત્ર મૂકવું. દાતાઓ તૈયાર થયા. મને આજે આનંદ થાય છે કે ઉત્તર ગુજરાતની પ્રજા પાસે પૈસો થયો છે. હું ઈચ્છુક તમારો પૈસો વધે. હું કઈ સુદામાનો સંદેશો લઈને નથી આવ્યા કે તાંદડા ખાઓ, એવો સંદેશો લઈને નથી આવ્યા. હું ઈચ્છું તમે સુદામા ના બનો, પણ શગાળશા બનો, ભામાશા બનો, શામળશા બનો, ઝઘડુશા બનો. સમાજ માટે, માનવતા માટે જરૂર હોય ત્યારે તમારો ઢગલો 2 હાથે આપો. આવી લાઇબ્રેરીમાં આપો, કોઈ બીજા દવાખાનામાં આપો, કોઈ હોસ્પિટલમાં આપો, જ્યાં માનવતાનું કાર્ય થતું હોય ત્યાં આપો. તમે અમર થઈ જશો. એક કલમના દ્વારા અમર થયો, પેલો ભામાશા છે લક્ષ્મીના દ્વારા અમર થયો, એક તલવારના દ્વારા અમર થયો. એક શિવાજી છે, એક રાણા પ્રતાપ છે, તલવારના દ્વારા અમર થયો. કોઈ કલમના દ્વારા કાલિદાસ થયો, તુલસીદાસ થયો. તમારી પાસે 2 માંથી એકે ન હોય, જોકે હું તો તમને એ સંદેશો આપું છું, કલમ, કડછી ને બળછી છે ઘરમાં? રામ તારી માયા, શું વાત કરો. આ ત્રણેયનું મિશ્રણ કરો. સમગ્ર જીવન, સંતુલિત જીવન, તમારું રક્ષણ તમારે કરવાનું છે. એટલે તો ઘણા લોકો નીકળી આવ્યા. કેટલા? 2,500 આપનારા 41 નીકળ્યા. મને વિશ્વાસ છે કે 100 આંકડો પહોંચવાનો છે. 100 આંકડો પહોંચવાનો છે. અને મહેસાણામાંથી 2,500 વાળા 100 દાતાઓ, એ તો રમત વાત છે. જેમાં સ્વામીજીએ કહ્યું કોકા કોલા પી આવો જઈને, પેલું આઈસ્ક્રીમ ખાઈ આવો. આ 2,500માં તમે તમારી લાઇબ્રેરીમાં મહાપુરુષોને લાવીને બેસાડો છો. દેશના, વિદેશના, અંગ્રેજીના, હિન્દીના, ગુજરાતીના, સંસ્કૃતના અનેક મહાપુરુષોને લાવીને બેસાડો છો. અને મહાપુરુષોને બેસાડવું, મહાપુરુષોને અમર કરવા એ મોટામાં મોટું પુણ્ય છે. તો હું હૃદયથી પરમેશ્વરને પ્રાર્થના કરું, જે દાતાઓએ વહીવટ કરનારા કાર્યકર્તાઓના શબ્દને સ્વીકારીને વધાવી લીધો છે, એમનું ભગવાન મંગળ કરે, એમનું ભગવાન ભલું કરે. જે હવે સ્વીકારવાના છે, જેમને હવે પ્રેરણા થવાની છે, મારી માતાનું ચિત્ર અહીં રહેવું જોઈએ, મારા પિતાનું ચિત્ર અહીં મૂકજો, કારણ કે એમણે મને બહુ સંસ્કાર આપ્યા. હું બીજું તો કઈ, આ સાચું શ્રાદ્ધ છે. આનું નામ જ શ્રાદ્ધ છે. કાગડા કરવાથી કઈ કાગડા ખવડાવો કે ના ખવડાવો, એના કરતા આ પુસ્તકો એ સાચું શ્રાદ્ધ છે. 12મા કરો કે ના કરો, તો એમને સૌને ભગવાન એમનું મંગળ કરે. આ લાઇબ્રેરીની જાહો જલાલી વધે, આ લાઇબ્રેરીનો વહીવટ વધુ ને વધુ કુશળ બને, વધુ ને વધુ સાયન્ટિફિક બને. એમ કહી શકાય કે અમારે ત્યાં એક આદર્શ લાઇબ્રેરી છે. હું તમને એથી પણ આગળ વધીને કહીશ કે પુસ્તકોની લાઇબ્રેરીની સાથે સાથે હવે કેસેટોની લાઇબ્રેરી બનાવવી પડશે. લોકોને વાંચવા કરતા સાંભળવાનું વધારે ગમે છે. એવા પ્રવચનો, એવી સ્પીક લાવીને રાખો. અને વિડીયો કેસેટ
પરદેશમાં તો બહુ, પરદેશમાં તો એટલી બધી, એને એટલો સારો વહીવટ. હું જેના ત્યાં ઉતરેલો, મને ખાસ વૈજ્ઞાનિક મૂવી જોવાની ટેવ. નોવા ઉતારે છે આંખ ઉપર, નાક ઉપર, કાન ઉપર, હાર્ટ ઉપર. એના ત્યાં કેસેટ હાજર ના હોય અને તમે એના ગ્રાહક હો તો તમારો ટેલિફોન નંબર નોંધી દે નહીં. બીજા ત્રીજા દિવસે ટેલિફોન કરે તમારી મૂવી આવી ગઈ છે, લઈ જજો, ઉપરથી સામે. એટલી બધી વ્યવસ્થા. એટલે પશ્ચિમના 15 વર્ષના છોકરાનું મસ્તિષ્ક જેટલું વિકસ્યું હોય છે, આપણા ત્યાંના 40 વર્ષના માણસનું એટલું વિકસ્યું નથી. એટલું પેલા 15 વર્ષનું વિકસ્યું હોય છે. આપણે પછાત નથી રહેવું. જો પછાત રહીશું તો આપણે જ આપણી પેઢીના નાશ કરનારા થશું. અને જો આગળ રહેવું હોય તો તમારે આ ઓડિયો અને વિડીયોની લાઇબ્રેરી તમારે કરવી પડશે, એની કોઈક વ્યવસ્થા કરવી પડશે અને એના સ્ટાન્ડર્ડ પણ નક્કી કરવા પડશે. આપણી ટેવો પણ સુધારવી પડશે, આપણી કુટેવો પણ છોડવી પડશે. હું પરમેશ્વરને ફરીથી પ્રાર્થના કરું, ભગવાન સૌનું મંગળ કરે, સૌનું ભલું કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. જો પછાત રહીશું તો આપણે જ આપણી પેઢીના નાશ કરનારા થશું. અને જો આગળ રહેવું હોય એનો પરિપાક દાંપત્ય છે. ગોરે પરણાવી દીધા, અડધા કલાકમાં પરણાવી દીધા, પતિ પત્ની થઈ ગયા, હજુ દંપતિ નથી થયા. દંપતિ થતા કદાચ વર્ષો લાગે. તમે એકબીજાને જુઓ, સમજો, સહન કરો અને પછી એકબીજામાં ભળી જાઓ. ખીચડી મૂકી છે, ચોખો અને મગ, એ બંને ઉકળ્યા, એટલા ઉકળ્યા કે એકબીજામાં ભળી ગયા. હવે મગ અને ચોખા અલગ નથી દેખાતું, આખું દાંપત્ય એક થઈ ગયું. કોઈ એને જુદા ના કરી શકે. અને અહીંથી એક ધર્મનું સુખ થયું, દાંપત્યનું સુખ થયું. એટલે આ ધર્મ છે અને આ કામ વ્યવસ્થા પણ થઈ. એના દ્વારા દુનિયાને રામ મળ્યા, મહાવીર મળ્યા, બુદ્ધ મળ્યા, શિવાજી મળ્યા, ગાંધી મળ્યા. જો આ લગ્ન વ્યવસ્થા ન હોત, જો આ દાંપત્ય ન હોત, જો એના ઉપર કુહાડો ચલાવવામાં આવ્યો હોત તો આ વિભૂતિઓ કદાચ આપણને મળી ન શકી હોત. જે નકારાત્મક દ્રષ્ટિ લઈને આવ્યા. હમણે અમારે ત્યાં સમૂહ લગ્ન થયા ગંતાલીમાં, બહુ સારી રીતે થયા, બહુ ભવ્ય રીતે થયા. તો ગામમાં જેટલા મંડળો, એ બધા મંડળોએ કોઈએ 1000 રૂપિયા આપ્યા, કોઈએ 500 આપ્યા. જમણવારમાં 5-7 મંડળો, એક મંડળે ના આપ્યા. અને સૌથી વધારે સમૃદ્ધ મંડળ, એને પૈસોય ના આપ્યો. તો મેં એના માનદ જે બેન હતા એને પૂછ્યું, મેં કહ્યું આ બધા મંડળોએ સમૂહ લગ્નમાં પૈસા આપ્યા, તમે કેમ ના આપ્યા? મને કે જુઓ, અમારા પૈસેથી કોઈ સંસારમાં પડે અને એને સંસારમાં અમે પાડવામાં નિમિત્ત બનીએ તો એમાં અમને પાપ લાગે. અમે તો સંસારથી છોડાવવા પૈસો આપ્યો. તો મેં કોઈ એક કામ કરો, તમે આપણે હવે દીક્ષાનું આયોજન કરીએ. આ સમૂહ લગ્ન જેમ થયું એમ સમૂહ દીક્ષાઓનું આયોજન કરીએ અને એ તમારા ઘરમાંથી જ શરૂ કરીએ. તમારા ઘરમાંથી દરેક એક માણસ દીક્ષા લે અને એમાં એ પૈસાનો ખર્ચો કરીએ. તો કે ના, અમારે કોઈ દીક્ષા નથી લેવી. તમારે દીક્ષાય નથી લેવી, તમારે લોકોને પરણવાય નથી દેવું, તો તમારે કરવું છે. યાદ રાખજો, જીવનમાં નકારાત્મક જે દર્શન છે ને એ તમને ખેંચમાં, દ્વિધામાં મૂકી દે છે. દ્વિધામાં મૂકી દે છે. પરણવું એ પાપ નથી, પરણવું એ દોષ નથી. દોષ શું છે? એ લગ્ન સંસ્થાને તોડીને જીવન જીવવું એ દોષ છે. એને મક્કમતાથી પકડવી. એક આદર્શ પતિ, આદર્શ પત્ની, રામ સીતા થાય તો એ કોઈ પાપ નથી. ત્યારે એની પણ ચર્ચા નથી કરવી. પણ આનો પાછો આધાર અર્થ છે. એટલે ચાણક્ય લખ્યું કે આખી પ્રજાનું જે કંઈ ગણો એનો મૂલાધાર, એની કરોડરજ્જુ જે છે એ પૈસો છે, એ અર્થ છે, એ દ્રવ્ય છે. વ્યક્તિને માન વિનાનો કરી દેવો હોય તો એને પૈસા વિનાનો કરી નાખો, અને રાષ્ટ્રને મારી નાખવું હોય તો એનું અર્થતંત્ર તોડી નાખો. એનું રક્ષાતંત્ર ભલે તૂટતું હોય, એનું બીજું બધું ભલે તૂટતું હોય, એનું અર્થતંત્ર તૂટ્યું નહીં હોય તો પાછું બેઠું થઈ જશે. પણ અર્થતંત્ર એક આચારથી તૂટે ને એક વિચારથી તૂટે. આચારથી તૂટેલું અર્થતંત્ર ફરી સારું કરી શકાય. એક ખરાબ નેતા આવ્યો અને એણે આચારના દ્વારા ભ્રષ્ટાચાર કર્યો, અર્થતંત્ર તૂટી ગયું. ફરી એક સારો નેતા આવશે અને આચાર સારા હશે, પાછું અર્થતંત્ર સમૃદ્ધ થઈ જશે. પણ જે વિચારથી તૂટે છે એને વર્ષો
સુધી સારું નથી કરી શકાતું હતું. તમારા મસ્તિષ્કની અંદર અર્થતંત્રના ઊંધા વિચારો જો મૂકી દેવામાં આવ્યા હોય તો એ અર્થતંત્રને સમૃદ્ધ કરી શકાતું નથી, બહુ મુશ્કેલી થાય છે. જાપાનના વિચારો બગડ્યા નહીં એટલે મરેલું જાપાન ફરી પાછું જીવતું થઈ ગયું. જર્મનીના વિચારો બગડ્યા નહીં અર્થતંત્ર સંબંધી, અને હું એમ માનું છું કે એક ક્ષેત્રનું વિજ્ઞાન છે, અર્થ વિજ્ઞાન છે. જેમ ભૌતિક વિજ્ઞાન છે એમ અર્થશાસ્ત્રનું પણ વિજ્ઞાન છે. તમે આમ લઈને આમ કરો એટલે આ પરિણામ આવે, આમ લઈને આમ કરો એટલે આ પરિણામ આવે, આમ લઈને આમ કરો એટલે આ પરિણામ આવે. ભારતની પ્રજા ગરીબ કેમ બની? ભારતની પ્રજા કંગાલ કેમ બની? ભારતની પ્રજા ગુલામ કેમ બની? એના નિશ્ચિત કારણો છે ને વૈજ્ઞાનિક રીતે એના કારણો છે. ધર્મનું વિજ્ઞાન છે, અધ્યાત્મનું વિજ્ઞાન છે, અર્થનું વિજ્ઞાન છે. એક સારો અર્થશાસ્ત્રી આવે છે તો આખા દેશને તરતો કરી મૂકે છે. એક ઊંધું ચિંતન કરનારો અર્થશાસ્ત્રી આવે છે, એના હાથમાં લગામ જાય છે, આખા દેશને ખાડામાં નાખી દે છે. એના નિર્ણયો આખા દેશને અસર કરવાના છે. મારા ખોટા નિર્ણયોથી મારા આશ્રમને સહન કરવું પડશે, પણ દિલ્હીમાં બેઠેલા વિત્તમંત્રીના નિર્ણયોથી આખા દેશને સહન કરવું પડશે. એટલે મારું એવું માનવું, ભારતની ગરીબીનું મૂળ કારણ વૈચારિક છે. અને વૈચારિક કારણ કઈ રીતે આવ્યું? બે રીતે આવ્યું. એક તો અર્થ અને કામથી ધર્મને અધ્યાત્મને જુદું કરવામાં આવ્યું. અર્થ અને કામ ઉપર ઘૃણા ઉભી કરવામાં આવી. અરે પૈસો 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 તો પાપ છે, શા માટે પૈસાના પાછળ દોડો છો? પૈસો પડતો મૂકો. અને આપણે પૈસાના ત્યાગીની પૂજા કરી, અને પૈસાનો ત્યાગી સ્થૂલ ત્યાગ કરીને વળી પાછી એટલી ને એટલી લાલસા, એટલી ને એટલી. મારો અનુભવ છે કે આ દેશમાં ત્યાગીઓ જેટલા ઉઘરાણા કરે છે એટલા રાગીઓ નથી કરતા. કોઈની કિડની બગડી હોય તો એ બિચારો ટેલ નાખે, ભાઈ હું ગરીબ માણસ છું, મારી કિડની બગડી છે, 50-60 હજાર રૂપિયાની જરૂર છે. આવા ઉઘરાણા થોડાક તમને જોવા મળશે. પણ અમારા બાવાઓના ઉઘરાણા રાત દિવસ, તમારે કોઈ દિવસ ખાલી ના હોય. જયારે જુઓ ત્યારે કુંભ મેળા કરના હે. અરે કુંભ મેળો નથી કરવો, અહીં અમારો કુંભ મેળો પૂરો થવા દો ને. વિશ્વ શાંતિ કરની હે ભાઈ, હમણાં વિશ્વ શાંતિની ગૃહ શાંતિ થવા દો ને. હમણાં ઘરમાં અશાંતિ છે, એનો કંઈક ઉપાય કરો ને. એક આ વાત. બીજી વાત, દેશ આઝાદ બન્યો, અને આઝાદ બન્યા પછી આપણું જે ચિંતન હતું એ બે રીતે બગડેલું હતું. એક ચિંતન તો એવું હતું કે આપણે ગામડાઓમાં લઘુ નાના ઉદ્યોગો કરવા, અને એ ઉદ્યોગો ઓછામાં ઓછી મૂડીથી થાય, ઓછામાં ઓછી એમાં ટેકનોલોજી જોઈએ, અને ગામડાની આવશ્યકતા પૂરી કરે એવા ઉદ્યોગો કરવા. આ તરફ એક વલણ હતું.